મંગલં ગૌતમ પ્રભો. મંગલં સ્થૂલે ભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. જૈન ધર્મોસ્તુ મંગલમ. આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. એમ છેલ્લો દિવસ શબ્દ વાપરતા દુઃખ થાય છે કે આવી કથા તો 7-8 દિવસ તો ઓછામાં ઓછી ચાલવી જોઈએ. પણ આપણે કહ્યું ગંગામાં જેટલું નાયા એટલું પુણ્ય, જેટલું જ્ઞાન આપણે મળી શક્યું એટલું આપણા સદભાગ્ય. અને આપ સર્વ એવા શુભકર્મી છો કે આવો વિચાર આપણને પધારવાનો થયો અને આપ એના લાભ લઈ શકો છો. હવે આપણે આગળ વધીએ. तुझ दर्शना दान दई जा. ગૌતમ નમો ગુરુ ગૌતમ નમો રે. 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 એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર પદ પંકજ નમ શીશ નમા. એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર પંકજ નમ શીશ નમઃ. વાલા શ્રી ગુરુ ગૌતમ ગણધર પદ પંકજ નમ શીશ નમા. વાલા શ્રી ગુરુ ગૌતમ ગણધર પદ પંકજ નમ શીશ નમઃ. ગૌતમ નમ ગુરુ ગૌતમ નમો રે. ગૌતમ નમ ગુરુ ગૌતમ નમો રે. ગૌતમ નમો ગુરુ ગૌતમ નમો રે. ગૌતમ ગુરુ ગૌરુ ગૌતમ નમો રે. ગૌતમ નમ ગુરુ ગૌતમ નમો રે. ગૌતમ નમ ગુરુ ગૌતમ નમો. મહાવીર કથા વખતે મેં એમને વિનંતી કરી પૂરા થયા પછી કે હવે આવતે વર્ષે તમારે આવવાનું છે અને ગૌતમ કથાની વાતનો પાયો નાખી દીધો કે 2 વર્ષની એમને આપણને ચાનસ લગાડી છે તો આવતા વર્ષે આપણે કેમ ભૂલીએ, કહેશું ને આપણે અત્યારે જ બાંધી દઈએ કે આ જાહેરમાં બંધાય ને તો વધુ સારું. જોકે એ તો એવા સજ્જન છે, એકલા કહીએ તો એ વચન ફરી જાય એવા નથી. એમણે મને કહ્યું કે બહુ ધક્કા મારે છે, પણ એમણે મને ઘણા ધક્કા માર્યા છે. એમ તો એ તો અમારો અન્ય ચાલે છે. આવતે વર્ષે આપણે કયો વિષય એમને આપીશું, એ તો કોઈ પણ વિષય તો તૈયાર જ હોય. મને લાગે છે કે આવતે વર્ષે આપણે ઋષભ કથા કરાવીએ. વહ્યા કરે શુભ થાઓ સકલ વિશ્વનો. એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયામાં ભયા કરે. શુભ થાઓ સકલ વિશ્વનો. એવી ભાવના નિત્ય રહે. હવે કુમારભાઈને વિનંતી કરું કે આપ વહો અને આધાર વહો. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. તે ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફલદાતાર. મળ્યો કે પરમાત્મા મહાવીર સ્વામીનું ચરિત્ર મેં વાંચેલું, પણ ગૌતમ સ્વામીના ચરિત્રના એટલું ઊંડું અવગાહન નહોતું કર્યું. એ આપ સૌના પ્રેમને કારણે, અને દુનિયામાં પ્રેમથી કોઈ મોટી વસ્તુ નથી,
આપ સૌના પ્રેમને કારણે એ શક્ય બન્યું કે હું ગૌતમ સ્વામીનું આવું ભવ્ય ચરિત્રને જોઈ શક્યો. અને જેમ જેમ હું જોતો ગયો તેમ તેમ એમ થતું ગયું કે આ તો કેવું અદ્ભુત ચરિત્ર છે, અને આપણા સમાજમાં જો આ પ્રગટ થાય, લોકોને ખ્યાલ આવે તો કેટલી મોટી વાત થાય. જેમના જીવનના પદે પદે, જીવનની ક્ષણે ક્ષણે, જીવનની પ્રત્યેક ક્રિયામાં, જીવનના પ્રત્યેક જ્ઞાનના અનુષ્ઠાનમાં, બધી જગ્યાએ તમે જુઓ તો એક ભવ્યતાનો અનુભવ થાય છે. મેં આપને મારા પહેલા વ્યાખ્યાન વખતે કહ્યું હતું કે કોઈ એક પીંછી લો અને એક સરસ ગુણનો રંગ મૂકો. આ શ્વેત રંગ એ સૌજન્યનો, આ રંગ એ વાત્સલ્યનો, આ રંગ એ જ્ઞાનનો, આ રંગ એ વિદ્યાનો, આ રંગ એ નિસ્પૃહતાનો, અને તમે બધા જ રંગો ભેગા કરો ત્યારે ગૌતમ સ્વામીનું ચિત્ર મળે. આવું પરિપૂર્ણ, મારે આપણે ફરી કહેવું જોઈએ, આવું પરિપૂર્ણ ચરિત્ર એ જીન શાસનમાં પણ પ્રમાણમાં દુર્લભ છે. અને ત્યારે હું એમની એક એક ક્રિયાઓનો વિચાર કરું, કલ્પના કરતો હતો કે પરમાત્મા મહાવીર સ્વામીના શિષ્ય, પરમ શિષ્ય. એટલે મહાવીર કોઈ જેવા તેવા ગુરુ નહોતા, બહુ કડક ગુરુ હતા. કારણ કે એ સત્યની ધારે ચાલનારા ગુરુ હતા. અને એ સત્યની ધારે ચાલનારા ગુરુના આ પરમ શિષ્ય, એમનું જીવન કેવું હશે? એક સાધુનું જીવન કેવું હોય? એ ગોચરી લેવા જતા હશે તો શું કરતા હશે? એમ કહે છે આપણા ધર્મશાસ્ત્રો કે ગૌતમ સ્વામી ગોચરી લેવા જતા હતા ત્યારે, જરા સેજ અહીંયા ઊભો રહીને આપણે વાત કરું કે ભગવાન મહાવીર સ્વામીના સમુદાયના સૌથી વડા એવા ગણધર પોતે સ્વયં ગોચરી લેવા જાય છે. ઉંમરની તો કલ્પના કરજો, 50 વર્ષે તો પરમાત્મા સાથે પ્રથમ મેળાપ થયો. ત્યારે તમે એમની મહાનતા વિચાર કરો કે આવા ગણધર જેના શિષ્યોનો પાર નથી, અને એવા શિષ્યો હોવા છતાં પોતે પોતાની ગોચરી લેવા જતા હતા. વિચાર કરો તમે. અને જ્યારે ગોચરી લેવા જતા ત્યારે જાતે પોતાના પાત્રા લઈ અને ગોચરી લેવા જતા. અને ગોચરી લેવા જતી વખતે ગોચરી ક્યારે કરતા? આપ સૌ જાણો છો, છઠના પારણે છઠ, 2 ઉપવાસ પછી ગોચરી. એક કલ્પના એ પણ કરી લો કે એમણે 2 ઉપવાસ કર્યા છે. આટલો વિરાટ શિષ્ય સમૂહ છે, બધા જ એમની આજ્ઞામાં, એમના વાત્સલ્યમાં, એમના પ્રેમમાં, એમની લાગણીમાં, એમની ભવ્યતામાં, એમની લબ્ધિના પ્રભાવથી સ્તંભિત છે. કોઈને પણ કહે. અને ત્યારે આપ એ વિચાર કરો કે સ્વયં પોતે 2 દિવસના ઉપવાસ બાદ ગોચરી લેવા જતા. પણ આ ગૌતમ સ્વામી છે, એ ગોચરી લેવા એમને એમ નહીં જતા. એ ગોચરી લેતા પૂર્વે પારણાના દિવસે નીકળતા હોય ત્યારે પોતાના ગુરુ મહાવીરની આજ્ઞા માગતા. વિચાર કરો, વિનય, આ વિનય છે. અને આજ્ઞા માગતા પછી ગોચરી લેવા નીકળતા ત્યારે એ સીધે સીધું ચાલતા, સેજે આડે અવળે જોતા નહીં. અને ચાલતા ચાલતા જતા હોય ત્યારે સ્થિર નજર, નીચી નજર. આ જૈન સાધુની બહુ મોટી ખાસિયત છે મિત્રો. જગતમાં જો સાધુતાનો જો પરમ આદર્શ હોય ને તો એ જૈન સાધુ છે. ઘણા સંપ્રદાયોમાં હું જાઉં છું અને જોઉં છું, પછી આપને આ નમ્ર નિવેદન કરું છું કે નીચી નજર જોતા એક નાનું જંતુ પણ નીચે હોય. જૈના અદ્ભુત વાત છે આ જૈન ધર્મની. એ નાનું જંતુ પણ હોય અને એના ઉપર પોતાનો પગ ન આવી જાય એવી પરમ સાવધાની. અરે એક નાનકડો ટુકડો પડ્યો હોય કાગળનો, નાનકડો, ચબરખી નહીં, ચબરખીની પણ ચબરખી.
અને છતાં પોતાના પગ નીચે એ ન આવે એની સાવધાની રાખતા રાખતા નીચી નજર કરી અને જતા. આ જૈન સાધુ છે, એનો આદર્શ છે. વિરલ આદર્શ તો એ છે ગૌતમ સ્વામીનો કે એ કોઈ શ્રેષ્ઠીઓના ઘેર નહોતા જતા કોચરી માટે. હું અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં નથી જવા માંગતો, એ તો આપ સૌ જાણો છો, એટલે બધી તુલના ઘેર જઈને કરી લેજો શાંતિથી. એ કોઈ શ્રેષ્ઠીને ત્યાં નહોતા જતા, એ કોઈ ધનિકને ત્યાં નહોતા જતા, એ કોઈ સમ્રાટને ત્યાં નહોતા જતા, એ કોઈ રાજા પાસે નહોતા જતા. કોઈના ઘેર નહીં. કોના ઘેર જતા? તદ્દન સામાન્ય સાધારણ સ્થિતિવાળા શ્રાવકના ઘેર ગોચરી માટે જતા. કલ્પના કરો આ ભવ્યતા અને મહાનતા. શા માટે? આ જેને જગતના વાત્સલ્યની વાત કરી હોય એને પોતાના શ્રાવકની સ્થિતિની સૌથી મોટી ચિંતા હોય. અને એટલે એ સાધારણ સ્થિતિવાળા શ્રાવકને ત્યાં જાય એટલે એમને સમાજનો નાળ હાથમાં લાગી જાય. સાધારણ સ્થિતિવાળા માણસને ત્યાં જાય એટલે ખબર પડે કે આ સમાજમાં સામાન્ય માણસની કઈ મુશ્કેલીઓ છે, કયા પ્રશ્નો છે, કઈ મૂંઝવણો છે. એમ કહે છે કે જ્યારે સમ્રાટ કુમારપાળ ગુજરાતનો રાજા બન્યો અને એની સવારી નીકળવાની હતી, પહેલી વાર રાજા બન્યો, અને રાજા બન્યા પછી આ સમ્રાટ કુમારપાળના સમયમાં જૈન સમાજનું જેટલું મોટું રાજ્ય હતું એટલું મોટું રાજ્ય ક્યારેય ગુજરાતનું રાજ્ય હતું જ નહીં જેટલું કુમારપાળના સમયમાં હતું. એને થયું કે હવે એક ભવ્ય રામ સવારી નીકળે અને પહેલી વાર પોતે પાટણમાં પ્રવેશ કરતો હતો. આખું પાટણ નગરી આનંદ વિભોર બની ગઈ હતી. ઠેર ઠેર તોરણો બંધાયા હતા, લોકો સુંદર વસ્ત્રો પહેર્યા હતા, ગાન નૃત્ય થતા હતા, સંગીત વાગતા હતા. અને ત્યારે કુમારપાળ ગયા હેમચંદ્રાચાર્યને લેવા. કારણ કે આ કુમારપાળે હેમચંદ્રાચાર્ય મહારાજને કહેલું કે આ રાજ્ય મને તમારે કારણે મળ્યું છે, તમારા આશીર્વાદથી મળ્યું છે, તમે સ્વીકારો. હેમચંદ્રાચાર્યએ કહ્યું, જૈન સાધુ રાજ સ્વીકારતો હોય? એ તો મોટો સમ્રાટ છે. અને પછી હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ સવારીમાં નીકળે છે. એ સવારીમાં જતા પૂર્વે હેમચંદ્રાચાર્ય એક પાટણના સામાન્ય શ્રાવકને ઘેર ગોચરી માટે ગયા. પેલા શ્રાવકને માટે તો શું વાત છે! ઓહો અહો ભાગ્ય, ધન્ય ભાગ્ય! આવા પરમ જ્ઞાની, પરમ વિદ્વાન, સરસ્વતીના અવતાર સમા કલિકાલ સર્વજ્ઞ મારે ઘેર આવ્યા. પણ ઘરમાં હતું નહીં ખાવાનું. ઘર ગરીબાઈ હતી. ઘરમાં એકલી ગરીબાઈ ફરતી હતી. માત્ર થોડી ગેસ બનાવેલી, એ ગેસ હતી. હવે શું કરવું? ગોચરી માટે આવ્યા છે આવા પ્રભાવક મહાપુરુષ, એટલે ગેસ હતી એ એમને આપી. સ્વીકારો. અને હેમચંદ્રાચાર્યએ હસ્તે મુખે સ્વીકાર્યું. કોઈ વસ્ત્ર કપડું ઓરાવવાનું નહોતું, પણ એક જાડું થોડુંક મેલું થઈ ગયેલું એવું એક વસ્ત્ર ઘરમાં હતું, એ એમને આપ્યું કે ગુરુદેવ આ મારી પાસે સારામાં સારું વસ્ત્ર આ છે, જ્યાં એકે થીગડું નથી, જાડું છે, ખરબચડું છે. એ પહેરી અને હેમચંદ્રાચાર્ય આ કુમારપાળે કાઢેલી રાત સવારીમાં નીકળે છે. અને રાત સવારીમાં નીકળે છે ત્યારે હેમચંદ્રાચાર્ય જે ગૌરવથી ચાલે છે, આખા બધા પ્રજાજનો વંદન કરે છે. પણ કુમારપાળને પેલો દાંતનો દુખાવો થઈ ગયો. દાંતનો દુખાવો એટલે એવો દુખાવો કે જે સતત તમારું મન ત્યાં જ રહે. એમ કુમારપાળને થયું કે આવી મારી પાટણની પ્રભુતાનું દર્શન, અને મારા ગુરુ કેવા છે, આ ખરે વખતે કેવું જાડું મેલું ઘેરું કપડું શરીર પર નાખીને આવ્યા છે. લોકો વિચારતા હશે કે આ સમ્રાટ કેવો ને એના ગુરુ કેવા. શરમથી માથું કુમારપાળનું નમી ગયું અને ગયા ઉપાશ્રયમાં. અને ઉપાશ્રયમાં ગયા પછી આ સવારી પૂરી થઈને ઉપાશ્રયમાં ગયા. અને ઉપાશ્રયમાં ગયા પછી કુમારપાળ ગુરુદેવને વંદન કરવા જાય છે
કે ગુરુદેવ આજે બહુ આનંદ થયો, પ્રજાજનોનો જે આનંદ છે અદ્ભુત હતો, લોકોની કેટલી ચાહના છે, ચારે તરફ કેટલા સુંદર મંગલ વાદ્યો અને મંગલ ગીતો ગવાતા હતા, પણ ગુરુદેવ આજે મારું માથું શરમથી ઝૂકી ગયું. લોકોને થાય ને આ રાજા આવો મહાન અને એના ગુરુ આવા સમર્થ, અને એ આવું કપડું પહેરીને રાત સવારીમાં મોટી સવારી નીકળી છે એમાં ચાલે. એટલે કે આજે મારું માથું શરમથી ઝૂકી ગયું. હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું, વાહ કુમાર, પણ મારું માથું પણ આજે શરમથી ઝૂકી ગયું. કુમારપાલે પૂછ્યું, શા માટે? હેમચંદ્રાચાર્ય કે કુમારપાળ, તું વિચાર કર કે તારા રાજ્યમાં એવા પણ માણસો છે કે જેમને ભોજન મળતું નથી. એમની પાસે ખાવા માટે, આખા ઘરમાં ખાવા માટે આટલી ગેસ હોય છે. અને એવા પણ માણસો છે કે જેમની પાસે થીગડા વગરના કપડાં નથી. કુમારપાળ, આ રાજ્યનો શો અર્થ છે? અને માટે મારું માથું શરમથી ઝૂકી ગયું કે જો આ રાજ્યની અંદર સામાન્ય માણસોને સુખ ન હોય તો એ રાજ્ય નથી. કુમારપાળે એની ભૂલ સમજાય, ક્ષમા માંગી અને કહ્યું, ગુરુદેવ આજ્ઞા આપો. બસ મારી આજ્ઞા એક, કે આવતીકાલથી તારા રાજ્યમાં કોઈ ભૂખ્યો સૂવે નહીં અને કોઈ કપડાં વગર રહે નહીં. આ સાધારણ સ્થિતિવાળાના ત્યાં જવાની ઘટના અને ગૌતમ સ્વામીના જીવનમાં સતત આપણને જોવા મળે છે કે એ કોઈ શ્રેષ્ઠીને ત્યાં ગયા હોય નહીં, એ સામાન્ય સ્થિતિવાળાને ત્યાં જતા જે કંઈ લુખો સૂકો આહાર પોતાને યોગ્ય હોય તે લઈ ગ્રહણ કરતા અને પ્રસન્નતાપૂર્વક પાછા આવતા. 2 દિવસના આગળ ઉપવાસ છે, છઠના પારણે છઠ, આપ સૌ જાણો છો. 2 દિવસના ઉપવાસ પછી ગોચરી લઈને પણ આ તમે જુઓ, આ ગૌતમ સ્વામી છે, ઝટપટ પાછા ઉપાશ્રય આવતા નથી. રસ્તામાં કોઈક વાર એમને આદ્રક કુમાર મળે, કોઈક વાર અતિ મુક્તક મળે, અને એ કશીક જિજ્ઞાસા આપે તો, એ કોઈક જિજ્ઞાસા પ્રશ્ન કરે તો, જિજ્ઞાસા પ્રગટ કરે તો ગૌતમ સ્વામી શાંતિથી ઊભા રહી એમને ભગવાન મહાવીરનો સંદેશો આપતા. અને કેટલાય સંન્યાસીઓ રસ્તામાં મળતા હોય, કોઈ ભિખારી મળતો હોય, કોઈ રાજકુમાર મળતો હોય, બધાની સાથે સ્નેહથી વાત કરતા 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 ઉપાશ્રયમાં પાછા આવે. અને પછી પારણું કરે નહીં, પછી પણ ઉપવાસનું પારણું નહીં. પછી ગોચરી લઈને આવ્યા બાદ આ સમર્થ, પ્રતાપી, તેજસ્વી, અદ્ભુત વિભૂતિ એ પોતાના ગુરુ પાસે જઈ અને ગોચરી બતાવતા. યોગ્ય છે ને ગુરુદેવ? અને પછી પણ ગોચરી સીધી શરૂ નહીં કરી દેતા, પોતે લાવ્યા છે, પોતે આ સંઘના વડા છે. આ 15,000 સાધુઓ એમની હાથ નીચે, એમના સાથે કામ, એમના હાથ નીચે શિષ્ય તરીકે છે. શું એમને તમા હોય? આપણે ત્યાં તો માણસ ત્યાં 3 જણા હોય તોય ઊભો ના થતો હોય ખુરશીમાંથી. ત્યારે તમે અહીંયા વિચાર કરો કે આટલા વ્યક્તિ હોવા છતાં ગૌતમ સ્વામી સ્વયં ગોચરી લાવતા, ગોચરી લાવી પોતાના શિષ્યોને, સહવર્તીઓને, પ્રશિષ્યોને બોલાવતા અને કહેતા, સાહુ હુજ્જામી તાર્યો, સાહુ હુજ્જામી તાર્યો, આપ સૌ મારી લાવેલી ગોચરીનો સ્વીકાર કરો અને મને ઉપકૃત કરો. અને એ રીતે પોતે પ્રથમ બીજાને જમાડતા, બીજાને ગોચરીમાં પોતે લાવેલી ગોચરીનો આહાર આપતા અને પછી પોતે ગોચરીનો સ્વીકાર કરતા. કલ્પના કરો કેટલી મહાન સાધુતા હશે, કલ્પના કરો બસ.
અને કલ્પના એ પણ કરીએ કે આપણે કેટલા મહાન વારસ છીએ કે જે ધર્મની અંદર, જે શાસનમાં, જે પરિસ્થિતિમાં આપણને આવા મહાન મહાન સાધુ મહાત્માઓ પ્રાપ્ત થયા છે. 2 દિવસના ઉપવાસ હોય પણ ત્રીજે દિવસે માત્ર પોતે એક જ ટંક ભોજન લેતા, ભોજનમાં માત્ર લુખ્ખો સુખ્ખો આહાર લેતા. અને ગ્રંથકાર કહે છે આહાર પ્રત્યે સંપૂર્ણ અનાસક્તિ. એ રસવાળો છે, રસ વગરનો છે, એ અરસ હોય તો મોઢું બગાડતા નથી અને રસવાળો હોય તો મોઢું મમરાવતા નથી. અને એટલે જ એક જ ટંક આહાર, અનાસક્ત આહારી જેને કહીએ એવા, કારણ કે એમને એ તો પોતે સતત આત્મભાવમાં મસ્ત હતા. અને ત્યારે એ કોળિયાની પણ આશા, એ કોળિયો લેવાની પણ આશા ને લાલસાને છોડી દેનારા હતા. એવા ગૌતમ સ્વામી, મેં આપને કહ્યું તેમ કે એમના જીવનમાં શું નથી, જ્ઞાન છે ને તપશ્ચર્યા છે. આપણે ત્યાં મોટે ભાગે આ 2 વસ્તુ સામસામે આવે છે. કેટલાક મહાપુરુષો બહુ તપશ્ચર્યા કરતા હોય પણ જ્ઞાનમાં જરા એટલી ગતિ ન હોય. કેટલાક અત્યંત જ્ઞાની હોય પણ તપશ્ચર્યા એટલી ન હોય. ત્યારે ગૌતમ સ્વામી એક એવા છે, પરમાત્માનું એ સૂત્ર જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ, જ્ઞાન અને ક્રિયા બંને બરાબર સરસ રીતે એમના જીવનમાં પરાકાષ્ઠાએ જોવા મળે છે. અને એટલે જ એ પાછા ચોથો પ્રહર થાય અને સ્વાધ્યાયમાં મસ્ત બની જાય. જૈન સાધુ હંમેશા એમ કહ્યું છે આપણે તે કે અડધો સમય સ્વાધ્યાયમાં ગાળવો, ગ્રંથોનું વાંચન, એનું ચિંતન. અને આપ સૌ જાણો છો કે જૈન સાધુએ જે રચનાઓ કરી છે એવી રચનાઓ મધ્યકાલીન સાહિત્યની અંદર, મધ્યકાલીન યુગમાં ક્યાંય નથી મળતી. એનું કારણ સતત સ્વાધ્યાય ચાલતો હોય, સતત રટણ ચાલતું હોય, સતત ગ્રંથ રચના ચાલતી હોય. અને ભગવાને એમની સાધુતા એવી મૂકી છે કે એમાં સ્વાધ્યાયમાંથી જો બીજા અધ્યાયમાં ગયા તો મુશ્કેલી. એટલે આ તમને ખ્યાલ આપું છું. તમે વર્તમાન સમય જુઓ અને વર્તમાન સમય જોતા તમને એમ પણ થશે कि હવે તો આવા ખ્યાલો રહ્યા નથી. अब वो ख्याल कहाँ है, अब तो सिर्फ कहानी रह गई. वफा कहाँ है, अब तो सिर्फ इरादा रह गया. बस લોકો ઈરાદાની વાત કરે છે, વફાની વાત નથી કરતા. दोस्ती कहाँ है, अब तो सिर्फ दावत रह गई. दोस्ती નથી લોકો વચ્ચે, દાવત જમવા પણ મળીએ પછી છૂટા પડી જાય. दोस्ती कहाँ है, अब तो सिर्फ दावत रह गई. और धर्म कहाँ है, अब तो सिर्फ तकाजा रह गया. તકાજો થઈ ગયો. ધર્મ એક વાયદાની વાત થઈ ગઈ, સામાન્ય વાત. ત્યારે આ એ સમય હતો કે જ્યારે ગૌતમ સ્વામીની ગોચરીનો પણ એક મહિમા હતો, એમના સ્વાધ્યાયનો એનાથી વધારે મહિમા છે. સ્વાધ્યાય સમ તપ નાસ્તિ. જૈન દર્શન કહે છે સ્વાધ્યાય જેવું બીજું કોઈ મહાન તપ નથી. રાતના પ્રથમ પ્રહરમાં ગૌતમ સ્વામી સ્વાધ્યાય કરતા, આંતરિક અધ્યયન કરતા. રાતના બીજા પ્રહરમાં ધ્યાન કરતા. તૃતીય પ્રહરમાં નિદ્રા લેતા. યોગીઓની નિદ્રા હંમેશા બહુ ઓછી હોય છે, ભોગીઓની વધારે હોય છે. અને ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાયમાં મગ્ન થઈ જતા. અને એટલે જ એમની તપશ્ચર્યા અને એમનો સ્વાધ્યાયનો ભાવ, એમાં મણિકાંચન યોગ છે. અને એ તપને પરિણામે એમને શરીર પર, એમના ચહેરા ઉપર એક તપ જ્યોતિ હતી. અને એમના તપમાં કોઈ કામના નહોતી, કોઈ ઈચ્છા નહોતી અને કોઈ અપેક્ષા નહોતી.
કોઈ પણ માણસના જીવનમાં જે ક્ષણે કામનાનો અસ્ત થાય છે એ ક્ષણે આનંદનો જન્મ થાય છે. જે ક્ષણે ઈચ્છા આથમી જાય છે એ ક્ષણે એને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. અને ત્યારે એક માણસે મને પૂછ્યું કે સાહેબ આ ભગવાન પાસે જઈએ તો ભગવાન કોઈ દિવસ આમ ગંભીર કેમ નથી લાગતા, ટેન્શનમાં કેમ નથી લાગતા? આ તો એવા મહાત્માઓ હોય ને બધા ઘણા, પણ કે હસતા લાગે છે. બધું ભગવાન હસે છે એના બે કારણ છે. એક તો લોકો ઉપર વાત્સલ્ય આપે છે, જે માગે છે ને એના ઉપર હસે છે. શું કામ મહેનત કરે છે? મહેનત જાતે કર ને, હું ક્યાં કશું આપવા માંગુ છું તને. તો એ હસતા ઈશ્વર, એ પ્રસન્નતા, ત્યારે ગૌતમના વિશે ગ્રંથો કહે છે જ્યાં હોય ત્યાં ગૌતમ જે ભૂમિ ઉપર હોય તે પરમાત્માની પાસે હોય, દૂર હોય, એકલા હોય, વિહારમાં હોય, એમની પાસે એક વસ્તુ સદા જોવા મળતી અને તે ચહેરા પરની અપાર પ્રસન્નતા. અને આ પ્રસન્નતા એટલે તોફાનમાંથી મુક્તિ નહીં, પણ જીવનમાં આવતા તોફાનો વચ્ચેની શાંતિ, એનું નામ પ્રસન્નતા છે. તોફાન તો ચાલે જ કરતા હોય છે. અને ત્યારે એ ગૌતમ સ્વામી માત્ર શ્રુત જ્ઞાનના જ્ઞાતા હતા એવું જ નથી. એ ગૌતમ સ્વામી પોતે માનસના, પ્રજા લોકમાનસના પણ જાણકાર હતા. અને એમને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનઃપરિવ જ્ઞાન થયું હતું. અને ભગવાન સાથેનો પહેલો મેળાપ હતો ત્યારે કેવા હતા? પરછંદ કાયા, બહુ સરસ વર્ણન છે એમના દેહનું. વિશાળ છાતી, માંસલ બાહુ, સુદૃઢ પગ, શ્વેત વર્ણ, ભરાવદાર ચહેરો, તેજસ્વી લલાટ, પાણીદાર આંખો, ન આંખમાં ચંચળતા, ન વાણીમાં ઉતાવળ, ન ચહેરા ઉપર શોગિયાપણું. આવા હતા એ પ્રતિભાની વર્ણન છે. પ્રશાંત અને પ્રસન્ન, સાદા અને સરળ, તપસ્વી અને તેજસ્વી, જ્ઞાની અને નિરાભિમાની. જ્ઞાની અને નિરાભિમાની, સદાય મનમોહક. બસ મારે આપણે એ કહેવું છે, આવા ગૌતમ સ્વામીનું આપણે સ્મરણ કરીએ ત્યારે આ છબીને આપણી સામે ઊભી રાખીએ. બસ એકલી પ્રસન્નતા, પારાવાર પ્રસન્નતાનો અનુભવ કરીએ. અને આથી જ મારે આપણે કહેવું છે 1452 ગણધરોમાંથી સૌથી વધારે કોઈ પણ ગણધર વિશે સાહિત્ય મળતું હોય, કોઈ પણ ગણધરની વધારે સ્તુતિ કરવામાં આવી હોય, કોઈ પણ ગણધર વિશે વધારે રચનાઓ કરવામાં આવી હોય તો એ ગૌતમ ગણધર છે. એમના વિશે કુલકો, અષ્ટકો, સ્તોત્રો, સ્તુતિ સૌથી વધારે પડે છે. અને એ જ રીતે ગૌતમ સ્વામીની પ્રતિભા પણ આપણને સૌથી વધારે ગણધરોમાં જોવા મળે છે. અને સૌથી મોટી વાત એટલે જ એમનું નામ સ્મરણ આજે સૌથી વધુ જગતમાં કરાય છે. અને ત્યારે હું ઘણીવાર એક કલ્પના કરતો હતો આ વાંચતો ત્યારે કે કેવા હશે ગૌતમ સ્વામી. તો 50,000 શિષ્યોના સ્વામી હોવા છતાં પોતાની જાતને દાસાનુદાસ, દાસનો પણ દાસ કહેતા હતા. ગુરુ ગૌતમ સ્વામી, તમે ગુરુ કેમ કહેવાયા? ગુરુ કોણ હોઈ શકે? કારણ કે પોતે સર્વશ્રેષ્ઠ હોવા છતાં, સર્વશ્રેષ્ઠતાના અહંકારને એમને નમ્રતાથી ઓગાળી દીધો હતો. જ્ઞાનની પરાકાષ્ઠાએ હોવા છતાં ખુલ્લા હૃદય પરમ સત્યને સ્વીકારવાની તૈયારી રાખી હતી. ધીરજ ધરવી કપરી હોય એવે સમયે તમે સ્નેહ અને સહિષ્ણુતા ધારણ કર્યા. વિસામો ખાવો પડે તેમ હતું છતાં તમે સદૈવ આત્મવિકાસના પંથે આગળ ધપતા રહ્યા. કડવા થવું પડે તેમ હતું ત્યારે તમે હંમેશા નરી મીઠાશ બતાવતા રહ્યા. જગત અને આ ગૌતમ સ્વામી છે,
જગત તમને ઝૂકવા માટે તૈયાર હતું ત્યારે પોતે ઝૂકીને મિચ્છામી દુક્કડમ કહ્યું. આ છે એમની પ્રતિભાની ભવ્યતા. અને એવે સમયે ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીનું સર્વજ્ઞ થયા પછીનું પહેલું ચાતુર્માસ, અને એ ચાતુર્માસ સમયે રાજગૃહમાં હતા, પોતાના જ નગરીમાં હતા. અને ત્યાંથી રાજગૃહમાંથી વિદેશ દેશ તરફ ગયા, જ્યાં એ વિદેશ દેશમાં બ્રાહ્મણકુંડ ગ્રામમાં ઋષભદત્ત રહેતો હતો. અને એવે સમયે ભગવાન આ બ્રાહ્મણ ઋષભદત્ત અને ભગવાનનો ઉપદેશ સાંભળવા માટે એની ગૃહિણી દેવાનંદા આવ્યા. ધર્મ પરિષદામાં ગૌતમ ગણધર પણ બિરાજમાન હતા. અને આ ઋષભદત્ત અને દેવાનંદાનો હેતુ તો પોતાનો આત્માનો ઉદ્ધાર કરવાનો હતો, મહાવીરની વાણી સાંભળીને. અને એ સમયે ગુરુ ગૌતમ સ્વામીએ જોયું કે ભગવાનની આ પરિષદામાં આ દેવાનંદા એ કંઈક વિચિત્ર અનુભવ, રોમાંચ નો અનુભવ કરતી લાગે છે. ચાતક જેમ ચંદ્રને નિરખી જ રહે એમ દેવાનંદા એકી ટસે બસ આ મહાવીરને જોયા કરે છે. ગૌતમને આશ્ચર્ય થાય છે કે આવું કેમ બને છે? દેવો પણ જેમને નમે છે અને રાજેશ્વર પણ જેમના મુગટ જેમના ચરણોમાં મૂકે છે, એ મહાવીરને જોઈને આ સ્ત્રી કોઈ માતા જાણે પોતાના પુત્રને લાડથી નિરખતી હોય એમ જોયા કરે છે. કારણ શું હશે? સમજાતું નથી. ગૌતમે જોયું તો એનું સ્ત્રીનું, એ દેવાનંદાનું રોમે રોમ પુલકિત થઈ ઉઠ્યું. એના ચહેરા ઉપરનો આનંદ સમાતો નહોતો. અને આશ્ચર્યની અવધિ તો ત્યારે થઈ કે એના ઉર પ્રદેશમાંથી દૂધની ધારા છૂટવા લાગી. અને નેત્રો, મહાવીરને જોતા એ નેત્રો આનંદના આંસુ આવી રહ્યા. ગૌતમે મહાવીર સ્વામીને પૂછ્યું, આ બ્રાહ્મણ નારી આપને જોઈને આટલો બધો રોમાંચ કેમ અનુભવે છે? મારે તમને અહીંયા એ વાત કરવી છે કે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ કેટલો પારદર્શક હોવો જોઈએ. આપણી એક માન્યતા એવી છે કે ગુરુને કંઈ પૂછાય નહીં. એક ડિસ્ટન્સ, એક દૂરી, એક અંતર. અને એટલે આપણે ગુરુની પ્રત્યેક વાત જોઈએ પણ એમને પૂછવાની હિંમત ના કરી. ત્યારે મહાવીરના શાસનમાં ગુરુ અને શિષ્યનો આ સંબંધ છે કે શિષ્ય પણ પ્રેમથી પૂછી શકે છે અને ગુરુ પણ સ્નેહથી જવાબ આપે છે. સ્નેહથી જવાબ આપે છે એટલું જ નથી, પણ સત્યપૂર્ણ જવાબ આપે છે, સાચો જવાબ આપે છે, ટાળી નથી દેતા. આ તમે આ શાસનની વિરલતા જુઓ કે જઈને મહાવીરને પૂછે. હજી તો પહેલું ચાતુર્માસ છે મહાવીર સ્વામીનું, એટલે હજી હમણાં જ મેળા 1 વર્ષ જ થયું. અને છતાં જઈને પૂછાય કે પ્રભુ આ સ્ત્રીને કેમ આવો અદ્ભુત રોમાંચ થયો આપણે જોઈને? અને ત્યારે પૂછે છે, પ્રભુ એના ઉર પ્રદેશમાં આ રીતે દૂધની ધારા કેમ વહેવા લાગી? પ્રભુ એના નેત્રો આટલા બધા પ્રફુલ્લ કેમ? અને આ ગૌતમના ગુરુ મહાવીર છે. મહાવીર કહે છે એ મારી જનેતા છે, મારી માતા છે. અને માતા શબ્દ બોલતી વખતે મહાવીરનો જે ભાવ છે અદ્વિતીય ભાવ છે. ઈશ્વર
વાત્સલ્ય આપવા નીકળ્યો અને નિષ્ફળ ગયો ત્યારે એણે એની નિષ્ફળતા ઢાંકવા માટે માતાનું સર્જન કર્યું. અને એટલે એને કહ્યું કે આ તો મારી માતા છે. કવિ ઉમાશંકર જોશી, જેમની જન્મ શતાબ્દી અત્યારે ચાલે છે, એમને સરસ એક પંક્તિ લખી છે મેં, કે બાળકને જોઈને જે રીઝે, બાળકને જોઈને જે રીઝે, રીઝે બાળક તેને જોઈને, પાછું બાળક પણ એને જોઈને ખુશ થાય, એવી પરિસ્થિતિ અહીંયા છે. વત્સલ મૂરત, માની મૂર્તિ કેવી હોય? વાત્સલ્યમય હોય. સ્નેહલ મૂરત, હૃદય, હૃદયના વંદન તને. કવિ કહે છે, હે માં, તારી વત્સલ મૂરત, સ્નેહલ સુરત, તને મારા હૃદયના વંદન છે. અને કોઈ વિદ્વાન માણસે મારી ઈચ્છા એવી ખરી, મારી ઘણી ઈચ્છાઓ છે, થોડીક થોડીક કહેતો જઈશ. કેટલાક લોકો આપી જાય છે આપણને ઈચ્છાઓ. હમણાં ઋષભ કથાની આપી ને એકાદ. પણ મારી એક ઈચ્છા ખરી કે કોઈ વ્યક્તિએ જૈન ધર્મમાં માતાનું સ્થાન એના ઉપર લખવું જોઈએ. અને હું તમને કહું છું, જરાક શાંતિથી વિચારજો. જે સમયે માતા સંસ્કારદાયીની, ધર્મદાયીની નહીં હોય, અને શું થાય? મારો તો બહુ દ્રઢ મત છે કે ભારતીય સંસ્કૃતિનો પાયો એ માતા છે. જો તમારે આ સંસ્કૃતિને તોડી નાખ્યું હોય ને તો બીજું કંઈ જ ન કરો, માતાનો ખ્યાલ ખતમ કરી નાખો, જે ટેલિવિઝનવાળા થોડું કરી રહ્યા છે. અને જૈન દર્શન એ તો માતાની મહત્તાનું દર્શન છે. આપણે ત્યાં, આપ સૌ જાણો છો, મારે કંઈ વધારે કહેવું નથી, પણ આપણે ત્યાં તમે જુઓ મરુદેવા માતાનું કેટલું મહત્વ છે. અરે આપણે ત્યાં હેમચંદ્રાચાર્ય જેવા સાધુ મહાત્મા હોવા છતાં પોતાની માતાના અંતિમ સંસ્કાર વખતે હાજર રહે છે. અરે આપણે ત્યાં હમણાં સીજે મને કહેતા હતા કે મારે સંપ્રતિ રાજાનું એક આખો એનો ખ્યાલ છે. તો એ સંપ્રતિ રાજા આપણને મળ્યા એનું કારણ શું? એની માતા. જો એ માં ન હોત તો એને એમ ન કહેત કે આવા યુદ્ધના સમારોહ બંધ કરી અને લોકોના મનનું સર્જન કરનારા, જીવનનું સર્જન કરનારા જીન બિંબો અને જીન મંદિરોની રચના કર. આ માતા છે. હમણાં થોડા વખત પહેલા ચીનના પ્રવાસે ગયેલું ત્યારે એક હોલીનની વાત મેં સાંભળી. એ હોલીન નામનો છોકરો એની માને ખૂબ ચાહે. એની ઘરડી માં એ બાજુમાં શું રહે, જેથી રાત્રે માને બૂમ પણ ના પાડવી પડે કે બોલાવવો પણ ન પડે. બાજુમાં જ હોય એટલે હાથ આમ કરે ને ઊભો થઈ જાય. એક રાત્રે ચોર આવ્યા. ચોર બધી ચોરી કરવા લાગ્યા. આ છોકરાને ખાટલા સાથે બાંધી દીધો, એ જાગી ગયો માટે, અને ચોર ચોરી કરવા માંડ્યા. બધું ભેગું કરવા માંડ્યા. એક મોટી ચાદરમાં બધી વસ્તુઓ મૂકવા માંડ્યા. ત્યારે આ હોલીને વિનંતી કરી કે તમારે બધું લઈ જજો, પણ આ ચાની કેટલી મને આપો, એ રહેવા દો, બીજું બધું લઈ જાઓ તમે. આ સોનું લઈ જવું હોય તો લઈ જાઓ, આ ચાંદી લઈ જવી હોય તો લઈ જાઓ, આ સુંદર અલંકારો લઈ જવા હોય તો લઈ જાઓ, પણ મહેરબાની કરીને આ એક ચાની કેટલી જે છે ને એ રહેવા દેજો. પેલા ચોરને આશ્ચર્ય થયું કે આ બધું સોનું જવા લે છે ને ચાની કેટલી ના પાડે છે. એટલે એકે પૂછ્યું, શું તે તારી ચાની કેટલીમાં હીરા ભર્યા છે કે ના પાડે છે લઈ જવાની? પેલા કહ્યું, ના, ચાની કેટલી લઈ જવાની ના એ માટે પાડું છું કે હમણાં મારી માં ઉઠશે ને એટલે પહેલી એને મારે ચા પીવડાવવાની હોય છે, અને એટલે આ ચાની કેટલીની મારે જરૂર પડશે માટે. પેલા ચોરે કહ્યું કે ચાની કેટલીની જરૂર હોય તો અમારા ગયા પછી તું બીજી ખરીદી લાવજે ને. ખરીદી લાવું, પણ મુશ્કેલી એ છે કે મારી માં વહેલી ઉઠે છે અને દુકાનો બધી મોડી ખુલે છે, એટલે હું કઈ રીતે ખરીદી લાવું? તમે કહો છો બરાબર છે,
પણ મારે માટે આ શક્ય નથી, માટે તમે બધું લઈ જાઓ, પણ કૃપા કરીને મારી વિનંતી છે કે મારી માં ઉઠે ત્યારે હું એને ચા પીવડાવું છું, એ મારે ચા પીવડાવવી છે, માટે આટલું રહેવા દો. ચોરુનું હૃદય દ્રવી ગયું. એમને થયું આ કેવો છોકરો, કેટલો માતૃભક્ત છોકરો છે, આને ત્યાંથી તો કશું ન લઈ જવાય, આવો સારો. એ બધું મૂકીને બહાર નીકળતા હતા, ત્યાં પેલા હોલીને કહું નહીં નહીં પાછા હોય, એવું ન કરશો. અરે પણ કે તારા જેવો માતૃભક્ત છોકરો અમે જગતમાં જોયો નથી, તારે માતાની માટેની ભક્તિ અમે કશું લઈ જવા નથી માગતા, ભલે ચોરી અમારો ધંધો છે. એને કહ્યું કે ના, તમારે કંઈક તો લઈ જવું પડશે. બહુ વિચિત્ર ઘટના ને, કોઈ ચોરને આગ્રહ કરે કે તારે લઈ જવું પડશે, નહીં ચાલે તારા માટે. નહીં કે તમારે કંઈક તો લઈ જવું પડશે, આમાંથી કંઈ પણ એક ચીજ લઈ લો. ચોરના સરદારે કહ્યું ભાઈ પણ તું આવો આગ્રહ શું કામ કરે છે? કે હું આગ્રહ એ માટે કરું છું કે જ્યારે મારી માં ઉઠશે અને જાણશે કે તમે આવ્યા હતા ને તમે કશું લીધા વગર ગયા, ત્યારે મારા ઉપર ખૂબ નારાજ થઈ જશે. આ માનો મહિમા છે. અને ત્યારે એ પોતાની માતા છે, આ મારી જનેતા છે, અને હું એનો પુત્ર છું. મહાવીરને સત્ય પ્રગટ કરતા એક ક્ષણ પણનો વિલંબ થતો નથી. ગૌતમ, તમે એ સત્યને જાણો, અને વાત્સલ્યના તંતુઓ એકબીજા અજાણી રીતે પણ અનુભવી શકે છે. દેવાનંદને ખબર નથી કે આ મારો પુત્ર છે, પણ વાત્સલ્ય જે છે એના તંતુઓથી બંધાયેલા છે. અને સભાને આશ્ચર્ય થયું. આશ્ચર્ય કેમ થયું? આશ્ચર્ય એ થયું આ પરસદાને કે લોકો આજ સુધી એવો પ્રચાર કરતા હતા કે મહાવીર સ્વામી એ તો બ્રાહ્મણોના દ્વેષી છે, બ્રાહ્મણ ધર્મના વિરોધી છે. અને આ મહાવીર સ્વામી પોતે આટલી નિખાલસતાથી કહે છે કે મારી માં એ બ્રાહ્મણી દેવાનંદા છે. એટલે તમે જુઓ તો ક્ષણવારમાં ભગવાનને નિંદા કરનારા લોકો, એમને બ્રાહ્મણ વિરોધી કહેનારા લોકો એ શાંત થઈ ગયા. નિંદા એ પેલા પાળેલા કબૂતર જેવી છે, તમે આમ નાખો એટલે પછી પાછી આવી જાય, એનો અનુભવ પછી આપણને જ થાય. તો આ દ્વેષી લોકોએ આ કર્યું છે. ઋષભદત્તે, બ્રાહ્મણ ઋષભદત્તે મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. દેવાનંદા એ પણ સમય જતા દીક્ષા લીધી. અને દેવાનંદા એ આર્ય ચંદનાની આજ્ઞા નીચે સાધ્વી બન્યા. ક્યારેક સમય મળે ચંદનબાળાના મર્મની વાત કરવી છે, પણ મારે એટલું તો કહેવું જ છે કે ચંદનબાળા રાજકુમારી નહીં, દાસી હતી ત્યારે મહાવીરે એનો સ્વીકાર કર્યો છે. અને પોતાના શાસનમાં સૌથી મોટું સ્થાન આપ્યું છે. આ સાધ્વીની શક્તિઓનો સમાદર છે. કેટલી પ્રચંડ શક્તિ આ સાધ્વીઓમાં છે એનો સમાદર છે. આપ જાણો છો, યાકીની મહોત્તરા, આચાર્ય હરિભદ્ર મહાપંડિત નક્કી કરેલું કે કોઈ મને હરાવી શકે એવો આ જગતમાં પેદા થયો નથી. અને એટલે એમ કહે છે કે પેટ ઉપર પાટો બાંધી રાખતા, જ્ઞાનને કારણે પેટ ફાટી ન જાય. સાથે નિસરણી રાખતા, સીડી, કે પોતે કોઈની સાથે ચેલેન્જ કર્યું હોય કે આવી જ આપણે વાદ વિવાદ કરીને ભાગી ન જાય, એના માટે સીડી રાખતા, સીધા એને સીડી પર ચડીને પકડી પાડવો. આવો જેને જ્ઞાનનો ગર્વ, એ યાકીની મહત્તરાનો શ્લોક સાંભળી અને થાય છે ઓહ, હું તો કશું જાણતો નથી. આ જૈન સાધ્વીઓ છે, અને હજી હું માનું છું કે આ સાધ્વીઓની ક્ષમતા, શક્તિ, જ્ઞાન, સાધુતા એનો ઘણો ઉપયોગ કરવો હજી આપણે માટે બાકી છે. અને ત્યારે આચાર્ય હરિભદ્ર જ્યારે પોતાના ગ્રંથો લખે છે, કેટલા ગ્રંથો લખે આચાર્ય હરિભદ્રએ? પૂરેપૂરા 1444.
અને ત્યારે શું લખે છે, પોતે કોણ છે, પોતાની ઓળખાણ શું? યાકિની મહત્તરા સુતુ હરિભદ્ર. આ યાકિની મહત્તરાનો પુત્ર અમારી ધર્મ માતા છે. જો એ ન મળી હોત તો મને ધર્મ ન મળ્યો હોત, તો આ સર્જન ન થયું હોત. યાકિની મહત્તરા સુતુ, સુતુ એટલે પુત્ર. તો અહીં એ હકીકત જોવા જેવી છે કે ભગવાને, આ શ્વેતાંબર સંપ્રદાયમાં દેવાનંદાની કથા છે, કે ભગવાને કેવો સ્વીકાર કર્યો છે. અને એના કરતાં વધારે મને વાત આપણે એ કહેવી છે કે આ ધર્મ એક એવો ધર્મ છે કે જ્યાં કોઈ જાતિ વર્ણ એના કોઈ ભેદ છે જ નહીં. હજી આજે પણ તમે જુઓ, જૈન સાધુઓમાં ઘણા બ્રાહ્મણ, ઘણા પટેલ, ઘણા બીજી કોમના છે. આ ધર્મની મહત્તા છે ને આપણે એ મહત્તા બતાવવી જોઈએ જગતને. કે જ્યારે બર્ટ્રાન્ડ રસેલે એમ કહ્યું કે મારી એક કલ્પના છે કે સમગ્ર મનુષ્ય જાતિ એક બને, ત્યારે કેમ આપણામાંથી કોઈ જઈને ઊભા થઈને ના કહ્યું, સાહેબ અમારે ત્યાં મહાવીર સ્વામીએ વર્ષો પહેલા એકોહુ માણસ સજાઈ સમગ્ર મનુષ્ય જાતિ એક બને એવો જયઘોષ કરેલો છે. પણ આપણે બીજા ઘણા કામોમાં અટવાઈ ગયા છું ને, મને એવું લાગ્યા કરતી ઘણી વાર. તો અહીંયા આપ જુઓ કે એ ગૌતમની જે મહત્તા છે અને ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે, એ સંબંધમાં ઊંચ નીચ નથી. આ મારો મુદ્દો આપને ખાસ કહેવો છે. જ્ઞાનની ગરિમા મહાવીર પાસે, પણ ભાવ એવો કે તું પણ મારી સાથે છે. જગતના બધા જ ધર્મોમાં સ્વજનો પ્રારબ્ધનો ઇનકાર અને પુરુષાર્થનો સૌથી વધુ સ્વીકાર થયો હોય તો એ જૈન દર્શનમાં છે. ક્યારેક આપણે સમય મળે આચાર્ય મહાપ્રજ્ઞનું કર્મવાદ વાંચજો, કે જૈન ધર્મ જેવો પુરુષાર્થની કોઈ વાત કરી જ નથી. તું જ તારો ભાગ્ય વિધાતા છે. આનાથી વધારે મોટી વાત કઈ હોઈ શકે? આપ મને કહો. મારી જિંદગીનું ઘડતર, મારી જિંદગીનું ચણતર, મારી જિંદગીની બુનિયાદ એ બધી હું જ છું. પછી હું એવો ને એવો રહું અને ગુરુ ચરણે જઉં તો કશું થાય નહીં. પ્રારબ્ધના ચરણે જવું તો કશું થાય નહીં. એ જમાનામાં ગૌતમ સ્વામીના સમયમાં અનેક લોકો, એમ કહેવાતું કે 40 કરોડ લોકો હતા અને 40 કરોડ દેવતા હતા. દરેકના ભાગે એક એક ભગવાન આવી જાય, સમાન વહેંચણી. પણ કે માણસ કેવો હતો? માણસ જઈને માગણ બની ગયેલો. ભગવાન પુત્ર આપ, ભગવાન ધન આપ, ભગવાન આ મુશ્કેલીમાંથી ઉગાર, ભગવાન આ મેં ભૂલ કરી છે એને છાવરી દે. ત્યારે મહાવીરે કહ્યું, આ બધું શું? આ બધું તો તું માગણ બનીને ભગવાન પાસે બેઠો છે ને માગતા માગતા તારું જાત આખી માગણની થઈ ગઈ છે. અને અર્નેસ્ટ હેમિંગ્વે લખ્યું છે કે માણસ જ્યારે ભિખારી બને છે ત્યારે એની જાતનો એ છૂંદો કરી નાખે છે. એનું જાતનું કોઈ ગૌરવ નથી રહેતું. અને ત્યારે મહાવીરે કહ્યું, તું તારી ભીતરની તાકાતનો વિચાર કર, તારા અંદરમાં પડેલી શક્તિઓ અને ક્ષમતાનો વિચાર કર, અને એક આખા પુરુષાર્થનો એક નવો પ્રદેશ પરમાત્મા મહાવીર સ્વામીએ ખોલી આપ્યો. અને એટલે જ ગૌતમના જીવનમાં ઘણા આશ્ચર્યો જોવા મળે છે. સાલ અને મહાસાલ નામના બે પુષ્પચંપા નગરીના રાજા સાલ હતા. એમણે મહાવીરની વાણી સાંભળીને વૈરાગ્યની ઝંખના થઈ. એમના નાના ભાઈ મહાસાલ, એણે પણ પોતાના મોટા ભાઈને કહ્યું કે મોટા ભાઈ, આપ જો મહાવીરના પંથે જવા માંગતા હો તો હું પણ આતુર છું, હું પણ છું. અને આ બંને પોતાના ભાણેજ ગાંગીલને ગાદી સોંપી.
થોડા સમય બાદ ગૌતમ સ્વામી આ પ્રદેશમાં આવ્યા અને ગૌતમ સ્વામીએ મહારાજા ગાંગીલને જ્ઞાન અને અજ્ઞાનના સ્વરૂપ વિશે વ્યાખ્યાન આપ્યું. એ સાંભળીને ગાંગીલનું એવું જીવન પરિવર્તન થયું કે એણે અને એના માતા પિતાએ વૈરાગ્ય ધારણ કર્યો. અને પછી સાલ, મહાસાલ, ગાંગીલ, એના માતા પિતા આ બધા જ દર્શને ગયા કે ચાલો પ્રભુના દર્શન કરીએ. અને એ દર્શને જાય છે ત્યારે ગૌતમ સ્વામીને ખબર નહોતી કે આ સાધકોએ કઈ સિદ્ધિ મેળવી છે. દીક્ષા પોતાની પાસે લીધી ગાંગીલે. પણ મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે, ગૌતમ સ્વામી, કેવળ જ્ઞાનીઓની આશાતના ન કરો. તે ક્ષણે ગૌતમ સ્વામીને ખ્યાલ આવે છે કે પોતાના ઉપદેશને પરિણામે દીક્ષા લેનારા ગાંગીલ અને એના માતા પિતા એને પણ કેવળ જ્ઞાન ઉપલબ્ધ થયું છે. અને તમે જુઓ, બીજી જ ક્ષણે આ ભગવાન મહાવીરના પટ્ટધર જ્ઞાની અને ધ્યાની મહાતપસ્વી, અનેક શિષ્યોના મુખ્ય મોવડી, એક જ બીજી જ ક્ષણે એમ કહે છે, મિચ્છામિ દુક્કડમ. એ 5 કેવળ જ્ઞાનીઓની પોતે ક્ષમા માગે છે. અને ક્ષમા એટલે શું? મારી દ્રષ્ટિએ ક્ષમા વિશે સૌથી મોટી વાત એ છે કે માણસ ક્ષમા ત્યારે આપી શકે જ્યારે એનામાં રાગ, દ્વેષ, કષાય, મત્સર, ગ્રંથિ, સ્વાર્થ, દુરાગ્રહ બધું નાશ પામે, પછી ક્ષમા પેદા થાય છે. અને એટલે જ ક્ષમા એ સૌથી મોટામાં મોટું ઔષધ આપણે ત્યાં એ માટે કહેવાય છે. અને આજે આપણે ખ્યાલ હશે કે ક્રિશ્ચિયાનિટીમાં જેટલા પુસ્તકો ક્ષમા વિશે બહાર પડે છે, કોઈ કલ્પના ન આવે. 5 સ્ટેપ ટુ ફોરગિવનેસ. એ લોકોએ ક્ષમાનો બહુ મહિમા કર્યો છે. આપણે પણ ક્ષમાનો મહિમા કર્યો છે. પણ ક્ષમાનો મૂળ હેતુ આ, જે ક્ષણે, જે ઘડીએ, જે પળે તમને તમારી ભૂલ દેખાય, સાચા હૃદયથી ક્ષમા માંગો. અને એનો ઉત્તમમાં ઉત્તમ આદર્શ જો કોઈ હોય તો એ ગૌતમ સ્વામી છે. આ બધાને તો કેવળ જ્ઞાન મળી ગયું, પોતાને ન મળ્યું. તમે જો શું થાય, આપણે હોઈએ તો શું થાય? આપણે હોઈએ તો થાય કે હવે આ ગુરુ કંઈ આપણને મદદ કરે એવા નથી. કોઈ બીજા ગુરુની શોધમાં નીકળી જઈએ, ભાઈ હવે અહીંયા બહુ કામ કર્યું, બહુ કર્યું, આરાધના કરી, સાધના કરી, પણ કંઈ બહુ આમ વધારે લાભ ના થયો. અને મહાવીરે એટલે જ કહ્યું છે કે શ્રદ્ધા પરમ દુર્લભ, શ્રદ્ધા અત્યંત દુર્લભ છે. આપણી પાસે શ્રદ્ધા નથી, અને શ્રદ્ધા નથી એટલે માણસ અનેક જગ્યાએ ફાંફા મારે છે. જો આપણને મહાવીરમાં શ્રદ્ધા હોય તો વાત પૂરી થઈ ગઈ. આ સમયના આપણા શાસનના પરમ તીર્થંકર, એમાં શ્રદ્ધા નહીં તો કોનામાં શ્રદ્ધા રાખશો તમે? અને ત્યારે એ શ્રદ્ધાનો વિચાર કરવા જેવો છે. હમણાં જ એક લોકલ ટ્રેનમાં એક ટિકિટ ચેકરે એક ભાઈને પૂછ્યું, ટિકિટ છે? એટલે પેલાએ કહ્યું કે આ 2 ટિકિટ છે. તો કે બીજી વ્યક્તિ કોણ છે? તો કે બીજી વ્યક્તિ નથી, પણ આ એક ટિકિટ ખોવાઈ ન જાય ને માટે આ બીજી ટિકિટ રાખું છું, 2 ટિકિટ લઉં છું. પ્રોબ્લેમ ના થાય. લોકો બધા બહુ દીર્ઘદ્રષ્ટા હોય છે. એટલે કે બીજી વ્યક્તિ નથી, પણ આ એક ટિકિટ ખોવાઈ જાય તો પ્રોબ્લેમ ન થાય, મુશ્કેલી ન પડે, એટલે બીજી ટિકિટ રાખું છું. પેલો ટિકિટ ચેકર પણ હોશિયાર હતો. એને પૂછ્યું, ધારો કે બીજી ટિકિટ પણ જતી રહે તો શું થાય? કે સાહેબ કોઈ ચિંતા નથી, આ સિઝન પાસ તો કઢાયેલો જ છે. આ શ્રદ્ધા આપણી આવી, દ્રઢતાનો અભાવ.
અરે જ્યારે ગૌતમ સ્વામીની શ્રદ્ધાનો વિચાર કરો, દુનિયામાં શ્રદ્ધાનું ચરમ શિખર હોય ને ગુરુ પ્રત્યેની, એ ગૌતમ સ્વામી છે. આટલા આઘાતો આવે, બીજા બધાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય અને મને નથી થતું, બરાબર ને? અને છતાં અડગ શ્રદ્ધા પોતાના પરમાત્મા ઉપર. અને એટલે જ જ્યારે એમણે જાણ્યું કે આનંદ શ્રાવક મૃત્યુ પર્યંતનું અનશન સ્વીકારીને બેઠો છે, ત્યારે થાય છે કે લાવ એને મળતો છો. તમે વિચાર કરો, આનંદ શ્રાવક અત્યંત ક્ષીણથી અત્યંત દુર્બળ થઈ ગયો છે. એ ઊભો થઈ શકે પણ એવું પણ નથી. ત્યારે ગૌતમ સ્વામી સામે ચાલીને એની પાસે જાય છે. આ મહત્તાનો કલ્પના કરો તમે. મેં આપણે મારા પ્રથમ વ્યાખ્યાનમાં કહ્યું કે જગતમાં ઈગો, અહંકાર, અહમ એના નાશને માટેની જો પરમ ઔષધિ હોય કોઈ, તો એ પરમાત્મા, એ ગુરુ ગૌતમ સ્વામીનું જીવન ચરિત્ર છે. આવું ચરિત્ર ક્યાંય તમને નહીં મળે. અને ત્યારે એને કહ્યું, જ્યારે આનંદે ગૌતમ સ્વામીને કહ્યું કે મને તો આકાશમાં સૌધર્મે કલ્પ સુધી હું જોઈ શકું છું, નીચે પાતાળમાં લુલુચુઓ નરકાવાસ સુધીના તમામ પ્રદેશો જાણી શકું છું, ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું કે શ્રાવકને અવધિ જ્ઞાન થાય પણ આટલું દૂરગ્રાહી થાય નહીં. તમે જુઓ મહાવીરના શાસનનો શ્રાવક પણ કેવો છે. એને કહ્યું કે નહીં, આ થાય છે મને. ગૌતમ સ્વામી મહાવીર પાસે ગયા અને મહાવીરે એક ક્ષણે એમ કહ્યું, તમે ભ્રાંત કથન કર્યું છે, માટે પ્રાયશ્ચિત્ત કરો. જુઓ તમે અત્યારે હોય તો શું થાય, તમે કોઈ કલ્પના ન કરશો. મહેરબાની કરીને તમે ભ્રાંત કથન કર્યું છે, જાઓ જલ્દી એને પ્રાયશ્ચિત્ત કરી આવો. અને શ્રાવક આનંદ શ્રાવક પાસે જઈ દોડી એની ક્ષમા માગે છે. અને ક્ષમા માગીને કહે છે, 2 દિવસના ઉપવાસ હતા, પારણું કરવાનો સમય હતો, એ બાજુએ મૂકીને, મારે આપણે આ કહેવું છે, પારણું કરવાનો સમય હતો, એ પારણાની પરવા કર્યા વિના એ આનંદ પાસે ગયા અને પોતાના કથન માટે પ્રાયશ્ચિત્ત કર્યું. ત્યારે આનંદ શ્રાવકે 2 હાથ જોડીને કહ્યું, કેટલી ભવ્ય છે આપની નમ્રતા, આ કેવી અદ્ભુત નમ્રતા છે. આ કંઈ પાછા આવીને કહેવાની કંઈ જરૂર નહોતી કશી. કેટલી ભવ્ય છે આપની નમ્રતા. અને ગૌતમ સ્વામી શું કહે છે પરમાત્માને, એ તમે જુઓ મહાવીર સ્વામીને. ગૌતમ સ્વામીનું હૃદય મહાવીર સ્વામી માટે ગદગદ બની ગયું. એમનું રોમે રોમ ગુંજતું હતું. કરુણા સાગર મહાવીર, જુઓ કઈ દ્રષ્ટિ છે. કરુણા સાગર મહાવીર પક્ષપાત રહિત બનીને અને સત્યનું દર્શન કરાવીને તમે તમારા શિષ્યને ખરો બચાવી લીધો. સત્યનું દર્શન કરાવીને તમે તમારા શિષ્યને ખરો બચાવી લીધો. આ સેવક નહીં તો સંસાર સાગરમાં ડૂબતો હતો. આપે ભલો ઉપકાર કર્યો સ્વામી મારા પર. અને ત્યારે ગૌતમ સ્વામીનું ચિત્ત એક આહ્લાદનો અનુભવ કરે છે. આ નિગ્રંથનો ધર્મ છે. અને નિગ્રંથ એટલે ગ્રંથિ વિનાનો, મનમાં કોઈ ગાંઠ ન હોય તેવો ધર્મ છે. અને એટલે જ આનંદ શ્રાવક વિચાર કરે છે, આ ગૌતમ સ્વામી, અરે ભવો ભાવમાં જોવા ન મળે એવી અલભ્ય, એવી આ નમ્રતા, એવી આ લઘુતા. અને આંખમાં આંસુ સાથે એ ચોધાર આંસુએ રડે છે. ત્યારે એકાએક એક ધ્વનિ ગાજી ઉઠે છે, જ્ઞાની ગૌતમનો જય હો, જ્ઞાની ગૌતમનો જય હો, પ્રભુ મહાવીરનો જય હો. वीर तेरी याद सदा सुखदाई, वीर तेरी याद सदा सुखदाई, वीर तेरी याद सदा सुखदाई, वीर
सदा सुखदाई। हो एक तू ही रखवाला जग में, एक तू ही रखवाला जग में, तू ही सदा सहाई, तू ही सदा सहाई, वीर तेरी याद सदा सुखदाई, वीर तेरी याद सदा सुखदाई। हो साची प्रीत तुम्हारी दाता, इस जग का सब झूठा नाता, साची प्रीत तुम्हारी दाता, इस जग का सब झूठा नाता, है तेरी शरणाई, है तेरी शरणाई, वीर तेरी याद सदा सुखदाई, वीर तेरी याद सदा सुखदाई। तुझको भूला जग उजियारा, सुमिरन बिन मन में अंधियारा। तुझको भूला जग दुखियारा, सुमिरन बिन जग में अंधियारा। तूने कृपा बरसाई, तूने कृपा बरसाई, बरसाई, तूने कृपा बरसाई, ओ वीर तेरी याद सदा सुखदाई, वीर तेरी याद सदा सुखदाई। एक तू ही रखवाला जग में, एक तू ही रखवाला जग में, तू ही सदा सहाई, तू ही सदा सहाई, सहाई, तू ही सदा सहाई, वीर तेरी याद सदा सुखदाई, वीर तेरी याद सदा सुखदाई, ओ वीर तेरी याद सदा सुखदाई। જે જેહને અભિલાષે રે તે તો તેહથી નાશે રે। જેની અભિલાષા રાખીએ છીએ એ ક્યાંક દૂર ને દૂર ચાલ્યું જાય છે। ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાનની અભિલાષા હતી અને એ અભિલાષા ક્યાંક ને ક્યાંક દૂર ચાલી જતી હતી।
અને જેમને આત્મદર્શન મહત્વનું છે, એમને કોઈ બીજી ક્યાંથી અભિલાષા હોઈ પણ શકે. અને એટલે જ્યારે એક વખત ભગવાન મહાવીર સ્વામીએ પોતાની દેશના આપતી વખતે એમ અષ્ટાપદના મહિમાનું વર્ણન કર્યું. અને અષ્ટાપદના મહિમાનું વર્ણન કરીને કહ્યું કે જે કોઈ વ્યક્તિ અષ્ટાપદની યાત્રાએ જશે, ત્યાં એક રાત્રિ રહેશે અને ત્યાંની મૂર્તિઓને વંદના કરી પાછો આવશે, તે મોક્ષનો અધિકારી બનશે અને આ ભવે જ મોક્ષ પામશે. ગૌતમ સ્વામીને આ વાતની ખબર પડી, અને ખબર પડી એટલે એમની જે બેચેની હતી એને થોડી શાંતિ મળી. ભગવાને જ્યારે અષ્ટાપદની વાત કરી ત્યારે પહેલાં ભગવાન પાસે જઈ અને અષ્ટાપદ તીર્થની યાત્રા કરવાની એમણે અનુમતિ માગી. અને એ અનુમતિ લઈ અને પોતે નીકળ્યા અને એમની પાસે ચરણ લબ્ધિ હતી, એટલે જેના દ્વારા આકાશ ગમન કરવાની એ લબ્ધિને પરિણામે સીધા અષ્ટાપદ પર પહોંચ્યા. એ સમયે ત્યાં 3 તાપસો, કૌંડિન્ય, દિન્ન અને સેવાલ, પોતાના 500 શિષ્યો સાથે અષ્ટાપદ ચડવાનો પ્રયત્ન કરતા હતા. પણ એમણે જ્યારે ગૌતમ સ્વામીને જોયા ત્યારે થયું કે આ મોટા શરીરવાળો સાધુ ક્યાંથી ચડવાનો છે? આપણે આટલું બધું બહુ તપ કરીને ક્ષીણ થઈ ગયેલા કે આપણે નથી ચડી શકતા, આ ક્યાંથી ચડશે? અને ત્યારે ગૌતમ સ્વામી જંગાચરણ લબ્ધિના બળે સૂર્યકિરણોનો આધાર લઈને અષ્ટાપદ પર્વત પર ચડી ગયા. તો એ અષ્ટાપદ ઉપર ચડવાનું, એના ઉપર પ્રયાણ કરવાનું, રાત રહેવાનું અને તીર્થોનું દર્શન કરવાનું, મૂર્તિઓના દર્શન કરવાનું સઘળું કામ કરીને જ્યારે ગૌતમ સ્વામી પાછા આવ્યા અને ત્યારે એમણે જોયું તો ગૌતમ સ્વામી તાપસો માટે, પેલા તાપસો ભૂખ્યા હતા, 1500 તાપસો ભિક્ષા લેવા ગયા. અને પછી આપણે સૌ કોઈ જાણીએ છીએ, એના વિશે વધારે વાત નહીં કહું, પણ વાત એટલી જ છે કે એક ખીરના પાત્રમાં પોતાનો અંગૂઠો રાખ્યો અને 1500 તાપસોને પોતે એ પોતાની લબ્ધિના બળે પેટ ભરીને ખીર ખાય એવું પારણું કરાવ્યું. પેટ ભરીને શબ્દ લખેલો છે. અને ત્યારે એ એમની અક્ષીણ મહાનસી નામની લબ્ધિ એનું એક કારણ હતું. તાપસોને ગૌતમ પર શ્રદ્ધા બેઠી અને એવી સાચી શ્રદ્ધા બેઠી કે એમનું સમ્યકત્વ પ્રગટ થયું અને ચડતી વિચાર શ્રેણીએ એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આ કેવું? ગૌતમ સ્વામીને પ્રશ્ન આ થાય છે કે હજી જે ગઈકાલે મારા શિષ્યો બન્યા છે અને એ બધા કેવળ જ્ઞાનના ધારક બની ગયા, અને બીજી બાજુ મનમાં થાય છે કે શું મારી આ અષ્ટાપદની યાત્રા એળી જશે? એવું નથી થયું કે પરમાત્માએ કહ્યું હતું એ બરાબર નથી, માત્ર એટલું થાય છે કે હજી કંઈક મારી કસોટી બાકી છે. હંમેશા મહાપુરુષો પોતાની નજીક હોય છે એની સૌથી વધારે કસોટી કરતા હોય છે. હજી કંઈક મારી કસોટી બાકી છે. અને ત્યારે પ્રભુ મહાવીરને ગૌતમ સ્વામી મળવા આવે છે. ત્યારે કહે છે, ગૌતમ, પ્રિય ગૌતમ, મારા પરનો સ્નેહ તને કેવળ જ્ઞાનથી દૂર રાખે છે. આ મારા પરનો સ્નેહ છે. મારા પરનો રાગ તું છોડી દે ગૌતમ, કારણ કે આ રાગ એ જ બંધનનું કારણ છે. પણ એ છૂટે કઈ રીતે? ભગવાનની છાયા જેમ રહ્યા, જેમને માટે ભગવાનની સેવા એ સર્વસ્વ હતું, જીવન સર્વસ્વ હતું, અને ભગવાનને યાદ પણ નથી કરવા પડતા. કારણ કે એ વિસરાય તો યાદ કરે ને, એક ક્ષણ પણ ભગવાનને વિસરી શકતા નથી. એ પ્રેમ નથી જ્યાં સંભાળવું પડે. એ પ્રેમ છે કે જ્યાં સતત એક ધારા વહેતી હોય. અને ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમને સંકેત આપ્યો
કે તારી મોહના અંશથી ભરેલી નાનકડી ગાંઠ છૂટી જશે એટલે તત્કાળ તમારો નિસ્તાર થશે. અને નિસ્તાર થશે એટલું જ નહીં, અને આ ચરમસીમા છે. આપણે બંને એક સરખા પ્રયોજનવાળા, એક સરખી વિશેષતાના ધરાવનારા, અને આપણે બંને ભેદ રહિત બનીશું. એટલે કે સિદ્ધ થઈશું. આમ ગૌતમ સ્વામીને આમાંથી મોક્ષની ખાતરી તો પ્રાપ્ત થઈ, પણ હજી સત્યની પરીક્ષા ઘણી બાકી હતી. અને એમ કહેવાય છે કે સત્ય અને ગુલાબ એ બેની આસપાસ હંમેશા કાંટા હોય છે. તો એ અંતિમ પરીક્ષા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી ના મહાનિર્વાણની હજી રાત્રિ પૂરી થઈ નથી. દીપાવલીના દીપક હજી ઝગમગતા હતા. આકાશમાં પ્રભાતી રંગો ફૂટવાની હજી ઘણી વાર હતી. અને એવે સમયે મહાન નિર્વાણનો ખ્યાલ હોવાથી ભગવાન મહાવીરે પોતાના પટ્ટ શિષ્ય એવા ગૌતમ સ્વામીને બીજા ગામમાં રહેતા બ્રાહ્મણ દેવ શર્માને ઉપદેશ આપવા માટે મોકલ્યા. તમે જુઓ આ જિંદગીની કેવી કસોટી હશે. સામાન્ય લોકો પોતાના મૃત્યુ વખતે સ્વજનોની આસપાસ વીંટળાઈને રહેવું પસંદ કરે, પણ આ તો પરમાત્મા છે, નિસ્પૃહી, સર્વજ્ઞ, સર્વથી ઉપર, પરમ અને ચરમ. એટલે એમણે પોતાનો પરમ શિષ્ય છાયા જેવો ગૌતમ એને કહ્યું કે જ્યાં તું દેવ શર્માને પ્રતિબોધ આપ્યા બાજુના ગામમાં, અને નિર્મળ જ્ઞાન, અપૂર્વ પ્રભાવ, એની શક્તિથી ગૌતમ સ્વામી થોડી વારમાં જ એને પ્રતિબોધ આપે છે અને એને ધર્મ પમાડે છે. ગૌતમ સ્વામી આ નિર્વાણ વખતે અત્યંત વ્યાકુળ બની જશે એમ ધારીને મહાવીર સ્વામીએ એમને ત્યાં મોકલ્યા હતા. અને એટલે જ આમ તો એ તરત પાછા આવે, પણ પાછા રાત્રિ રોકાણ કર્યું દેવ શર્માને ત્યાં. અને એ ગૌતમ સ્વામી પાવાપુરી તરફ પાછા આવે છે. અને ત્યારે અડધે રસ્તે ભગવાન મહાવીરના મહાનિર્વાણના સમાચાર મળે છે. અને તમે કલ્પી શકો છો કે એમને કેવો આઘાત થયો હશે. કોઈ કોમળ કમળ ઉપર કોઈ વજ્રનો પ્રહાર થાય અને જે પરિસ્થિતિ થાય, એવી સ્થિતિ ગૌતમ સ્વામીની થઈ, જેની પોતે જીવનભર છાયા બનીને રહ્યા. એમણે એમની મહાનિર્વાણની ક્ષણે મને અળગો કર્યો. અને રસ્તામાં લોકો એમને સમાચાર આપે છે, જાણ્યું પ્રભુ મહાવીર મહાનિર્વાણ પામ્યા. આશ્ચર્ય થાય છે, પોતે લોકોને સમાચાર આપે એ સ્થિતિવાળી વ્યક્તિ બીજાના સમાચાર પાસેથી એક માહિતી મેળવે છે. અને તે સમયે ગૌતમ સ્વામી કરુણ વિલાપ કરવા લાગ્યા. જગતમાં એક સ્નેહનો પણ તંતુ હોય છે, જગતમાં એક પ્રેમનો પણ તંતુ હોય છે, જગતમાં એક દ્રષ્ટિનો પણ પ્રેમ હોય છે, જગતમાં એક વ્યક્તિની પણ માયા હોય છે. અને એની એક ઝાંખી, એનો અનાદર નથી, પણ એનાથી ઉપર જગત છે એ કહેવાની વાત છે. એટલે અહીંયા પરમાત્મા એ દર્શાવે છે કે આ દેહરાગ, આ વ્યક્તિ રાગ, આ બધા રાગોથી ઉપર એક વાત છે, એ છે ગુણરાગ. તારામાં ગુણ સમૃદ્ધિ પેદા થવી. પણ કોઈ એવો અર્થ કદી ન કરે કે આનો અર્થ એવો છે કે કોઈ સ્નેહી કે સંબંધી તરફ રાગ રાખવો જ નહીં.
ઘણા લોકો મને એક બે ભાઈઓ મળ્યા, મેં કીધું હમણાં શું કરો છો? કે હમણાં આશ્રમમાં રહીએ છીએ. કેમ? તો કે આ જગત બધું નકામું છે. તમે તો આશ્રમ પણ જગતમાં જ આવ્યો છે કે બહાર આવ્યો છે? પછી ખબર પડી કે એમને ઘેર બનતું નથી એટલે અહીંયા આવ્યા છે. કંઈ વાંધો નહીં. મારો પ્રશ્ન આ છે કે એક જે ઉપરના જગત ઉપર જવાની વાત છે, એક મહાવીર અને ગૌતમ, અને એનાથી એક ઉપરનું જગત, જે પ્રાપ્તિ છે, જે અંતિમ લક્ષ્ય છે. અને એટલે જ ગૌતમ કરુણ વિલાપ કરે છે. આંસુ એ ભગવાનનું વરદાન છે એમ માનું છું, સારા માણસના હો. અને એટલે ગૌતમ સ્વામી કહે છે કે આપ સર્વજ્ઞ હતા, આપ બધું જાણતા હતા, અને છતાં મને બસ અન્યની પડે આવી રીતે બહાર મોકલે. આપ તો જાણતા હતા. અને શું આપ એમ માનતા હતા કે આપ મહાનિર્વાણ પામશો એટલે જેમ જીવનમાં તમારી કાયા અને મારી છાયા, એમ હું પણ તમારી સાથે પાછળ પાછળ કોઈ બાળક આંગળી પકડીને આવે એમ તમારી પાછળ આવીશ? તમે એવું ધાર્યું હતું? અરે આવી ક્ષણે તમે શા માટે મને દૂર હર્ષેલ્યો? દેવ શર્માને પ્રતિબોધ તો હું ગમે ત્યારે આપી શક્યો હોત, પણ આપની આ અંતિમ ક્ષણે જ્યારે જ્યારે જીવનમાં કોઈ પણ મનમાં એક નાનો પ્રશ્ન થયો અને હું આપની પાસે આવ્યો છું અને આપે મને ઉત્તર આપ્યો છે, જ્યારે આવી મહાનિર્વાણની ક્ષણ, આવી વિદાયની પડે. અરે અંતિમ ઘડીએ વ્યક્તિઓ એ અંતિમ અવસ્થાના દર્શન કરતા હોય છે. અને મને આપની એ અંતિમ ઘડી જોવાનું પણ ભાગ્ય નહીં, જે એક સામાન્ય માણસના જીવનમાં પણ હોય છે. અને વિચાર કરે છે કે તો આનું કારણ એ જ હોવું જોઈએ કે મારો આપના પ્રત્યેનો સ્નેહ સાચો નહોતો. અને હવે ગૌતમના મનમાં પ્રશ્ન જાગે છે. તમે જો એક મહાન શિષ્ય અને એક પરમ ગુરુ, હવે હું કોને બાળકની માફક ખેલો થઈને પ્રશ્નો પૂછીશ? હવે હું કોને નમીશ? હવે હું કોને જોઈને મારા જીવનની પ્રત્યેક ક્રિયાઓ કરીશ? હવે કોની પાસેથી હું માર્ગદર્શન મેળવીશ? બસ બધું જ આ થોડી ક્ષણોમાં ચાલ્યું ગયું. પ્રભુ આવું હોય અને હવે કોણ બને? ગૌતમ, પ્રિય ગૌતમ, ગોયમાં એવા ભાવથી બોલાવશે કોણ મને? અને તો હું પણ કોને? જ્યારે મને અવાજ કાને પડ્યો ગોયમાં, અને હું દોડતો જઈને વીર 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 એમ કહીને પૂછતો હતો, હવે હું કોને પૂછીશ? મારી પાસે કશું પૂછવાનું રહ્યું નહીં. અને મનમાં કેટલી જિજ્ઞાસાઓ હતી, મનમાં કેટલા કાળના પ્રશ્નો, જગતના પ્રશ્નો, લોકના પ્રશ્નો, સ્થિતિના પ્રશ્નો, મનુષ્ય જીવનના પ્રશ્નો, સંસારના પ્રશ્નો હતા. અને આ બધાને માટે એનું સમાધાન મેળવવા આપની પાસે આવતો અને આપ મને ક્ષણમાં સમાધાન આપી દેતા. હવે સમાધાનનો મારો આધાર ક્યાં? આખું છાપરું, આખું છત તૂટી પડે એવો એક ભયાનક અનુભવ, એવો એક વિદારક અનુભવ, એવો એક હૃદયને દુઃખ દેવો અનુભવ ગૌતમ સ્વામીને થાય છે. અને ત્યારે વિચાર કરે છે. હવે તો કેટલા વિચારો થાય કે પ્રભુ તમે આ શું કર્યું? તમે જો મોક્ષ પ્રાપ્ત કર્યું, હું પણ તમારી સાથે આવે, અને તો તમને એવી કદાચ ચિંતા હોય કે મોક્ષમાં સંકળાશ થઈ જાય, મોક્ષ નગરીમાં, એટલે મને આમ તમે દૂર મોકલી દીધો અને તમે મહાનિર્વાણ સાધ્યું. અત્યંત કરુણ રુદન છે ગૌતમ સ્વામી.
સામાન્ય માણસને સમજાવવો સરળ, જ્ઞાની માણસને શાંત પાડવો અત્યંત દુષ્કર. સામાન્ય માણસને તો તમે થોડી વાતોથી સમજાવી શકો, જીવન આવું છે, આ છે, તે છે. જ્ઞાની માણસને તમે કઈ રીતે સમજાવી શકો? આ ગૌતમ, જ્ઞાની ગૌતમ, કયા કેટલા જ્ઞાનોના ધારક એવા ગૌતમ, એને કોઈ જ્ઞાન વાર્તાથી સમજાવી શકાય એવી શક્યતા જ નહોતી. ચોધાર આંસુ એ રડે છે, એ અનરાધાર આંસુ છે. અને કોણ આ ગૌતમને ઉપદેશ આપી શકે? અનેક જીવોના ઉદ્ધારક એવા ગુરુ ગૌતમ સ્વામીને ઉપદેશ આપવાની ક્ષમતા કોની પાસે? અફાટ રુદન કરે છે. અને એમનો જે પરમાત્મા તરફનો અખૂટ રાગ એ જ ગૌતમને એટલો બધો આકુળ વ્યાકુળ બનાવે છે કે એમના મુખમાંથી ક્યારેક મહાવીરને ઠપકો આપે, ક્યારેક મહાવીરથી રીસાય, ક્યારેક મહાવીર ચાલ્યા ગયા એને માટે અનરાધાર આંસુ સારે. અને તે ક્ષણે ગૌતમ કહે છે, તમે એકલા મોક્ષમાં જતા રહ્યા, મને છોડી દીધો. તમે જુઓ, આ સમર્થ પુરુષના વિલાપના આંસુ લૂછવા માટે કોઈ સમર્થ નથી. એને કહે છે, ગૌતમ, ઓહો, તમે વિતરાગ મને છોડી દીધો આ રીતે? વિતરાગ, જેણે બધા રાગો છોડી દીધા છે તે વિતરાગ? અને જો ભગવાન વિતરાગ હતા તો હું કેવો રાગી હતો કે જેને પરિણામે આ મારો મોહ, આ મારો રાગ, આ મારી એમની દેહ છબી તરફની ઉત્કટતા, આજ બધું મને બોલાવે છે. ખરેખર એ વિતરાગને મારે ઓળખવા જોઈએ. જેને રાગ બધા છોડી દીધા છે એને હું મારા રાગને કારણે બોલાવું છું. જેણે જીવનમાં જે સર્વસ્વ છોડી દીધું છે, અરે એણે જ મને કહ્યું હતું, આ જરા મોહની ગાંઠ છોડ. અને ગૌતમ તે દેહની પૂજા કરી, આત્મિક પૂજાના બદલે તારે એ વિતરાગની પૂજા કરવી હતી. ભલે તને એમની દેહ છબીનું આકર્ષણ હતું મહાવીરની, પણ ગૌતમ, અંતે મોહ, પોતાની જાતને કહે છે, અંતે મોહ એ તો મોહ જ છે, બીજું કશું નથી. અને એ ક્ષણે ગૌતમને સ્મરણ થાય છે. તમે જુઓ, આ તીર્થંકરનો મહિમા શું છે કે એમનું નિર્વાણ થયા પછી જ્ઞાનનો ઉદ્ભવ થાય છે. એટલે કે એમના શબ્દો, એમનો સંદેશ, એમની દેશના એ જેટલી પ્રભાવક છે કે એમની ઉપસ્થિતિ ન હોય તો પણ એ દેશના પ્રભાવક બને છે. અને ગૌતમ કહે છે, હું રાગી આ વિતરાગને ન ઓળખી શક્યો. આ પરમાત્માએ મને વારંવાર મહાવીર સ્વામીએ કહેલું કે હે ગૌતમ, તું નિરાલંબન બન, આ આલંબન બધા છોડ. આ તે જે મારું આલંબન લીધું, આ તમે જુઓ, જૈન દર્શનની બહુ મહાન વસ્તુ છે. તે જે મારું આલંબન લીધું, આલંબનની જરૂર જ નથી. તારે જરૂર છે પેલા જ્ઞાનની, તારે જરૂર છે શાસ્ત્ર જ્ઞાનની, તારે જરૂર છે ભીતરમાં થતી સમજની, તારે જરૂર છે આંતર જાગૃતિની. કોણ રે ડૂબાડે, વળી કોણ રે ઉગારે? આ જગતમાં કોણ ડૂબાડે છે અને કોણ ઉગારે છે? કોણ લઈ જાય સામે પાર? કોણ આપણને
આ દુનિયાની સામે પાર આધ્યાત્મિકતામાં લઈ જાય છે. કોણ રે ડૂબાડે વળી, કોણ રે ઉગાડે, કોણ રે લઈ જાય સામે પાર, એનો કરવૈયો કોઈ આપણ બહાર નથી. કોઈ તમને ડૂબાડી શકતો નથી, કોઈ સામે પાર લઈ જઈ શકતો. એનો કરવૈયો કોઈ આપણ બહાર નથી. આપણે છઈએ, આપણે ભરોસે આપણે ચાલીએ. પ્રહલાદ પારેખનું કાવ્ય છે. તો એને કહ્યું કે તું નિરાલંબન બન, આ નિરાલંબ થા, આ આલંબન છોડ અને અંતરની દુનિયા તરફ વળી જા. એ વિચાર કરે છે હું તો પ્રભુ તરફ કેવી મમતા રાખીને બેઠો હતો, કેટલી બધી આસક્તિ હતી, કેવો મારો રાગ હતો, અને એ મારી રાગ દ્રષ્ટિને કારણે મને કેવળ જ્ઞાન પ્રાપ્ત નથી થયું. જ્યાં થોડી પણ રાગ દ્રષ્ટિ હોય ત્યાં ક્યાંથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય? અને એને પરિણામે જ્યાં સુધી રાગ હતો ત્યાં સુધી દ્વેષ આવે, અને એ બધું આવે એમ છતાં આત્મશુદ્ધિનું અમૃત ન મળે. એ વાત આત્મશુદ્ધિના અમૃતને મેળવવાની વાત પરમાત્મા તમે મને તમારા મહાનિર્વાણથી સમજાવી, અને તમારી જે શિખામણો હતી એને હું ભૂલી અને મારા રાગમાં રાચતો રહ્યો. મારો આવો મોહ ત્યજીને હું સ્વયં તમારા પથનો પથિક કેમ ન બનું? અને વિચાર કરે છે કે વિતરાગને આવું આકર્ષણ હોય ખરું? અને આ રીતે એક આખી આધ્યાત્મિક યાત્રા, અંતરયાત્રા, એનો એક નવો પ્રારંભ ગૌતમ સ્વામીના જીવનમાં થાય છે. અને એ આક્રંદ એ ટળી જાય છે, અને ભગવાન વિચારે છે પોતે કે આ ગૌતમ સ્વામીએ મને કેવી, હું ગૌતમ સ્વામી પરમાત્મા મહાવીર પાસેથી શું શું પામ્યો, અને ગુરુએ મહાનિર્વાણ સાધીને મને આમાંથી ઉગારી લીધો. એમના હૃદયમાં 1000 સૂરજના અજવાળા પથરાય છે, અને પ્રભુએ પોતાનું વચન પાળ્યું. હા, પ્રભુ વારંવાર કહેતા હતા, પ્રિય ગૌતમ, પ્રિય ગૌતમ, હું અને તું એક સરખા થઈશું. એ વાત આજે સાચી થઈ. એ સિદ્ધિને વળ્યા અને મારી સિદ્ધિ નિશ્ચિત થઈ. જ્યોતમાંથી જ્યોત પકડે તેમ ભગવાન મહાવીરનું નિર્વાણ ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાનનું નિમિત્ત બની ગયું. आनंद रंग भगवंत संग अनहद उमंग उपजायो, अम अंग अंग सागर तरंग उच्च रंग सुमंगल पायो. आनंद रंग गौतम संग अनहद उमंग उपजायो, अम अंग अंग सागर तरंग उच्च रंग सुमंगल पायो. गुणगान प्रभु ना सुर ताल मां अद्भुत अनुपम चाले. अनंत लवि लीधा गुरु गौतम, अनंत लवि लीधा, अनंत लवि लीधा गुरु गौतम, अनंत लवि लीधा. आनंद रंग गौतम संग अनहद उमंग उपजायो, अम अंग अंग सागर तरंग उच्च रंग सुमंगल पायो. गुणगान प्रभु ना सुर ताल मां अद्भुत अनुपम चाले. अनंत लवि निधान गुरु गौतम, अनंत लवि निधान, अनंत लवि
સુખ કારણ દુઃખ વારણ છે. ગુરુ ગૌતમ ભવતારણ છે. ભયહારણ મદ મારણ છે. વર્ધમાન ગુણ ધારણ છે. જે ભક્તિ કરી તે ઓછી લાગે, જાગે નિત નિત પ્રીતિ. અમ અંતર્યા હંમેશા ગાતું પરમ પ્રભુની ગીતિ. ગુણગાન પ્રભુના સુર તાલમાં અદ્ભુત અનુપમ ચાલે. અનંતી લબ્ધિ નિધાન ગુરુ ગૌતમ. અનંતી લબ્ધિ નિધાન. અનંતી લબ્ધિ નિધાન ગુરુ ગૌતમ. અનંતી લબ્ધિ નિધાન. આનંદ રંગ ભગવંત સંગ અનહદ ઉમંગ ઉપજાયો. અમ અંગ અંગ સાગર તરંગ ઉચ્ચ રંગ સુમંગલ પાયો. ગુણગાન પ્રભુના સુર તાલમાં અદ્ભુત અનુપમ ચાલે. અનંતી લબ્ધિ નિધાન ગુરુ ગૌતમ. અનંતી લબ્ધિ નિધાન. અનંતી લબ્ધિ નિધાન ગુરુ ગૌતમ. અનંતી લબ્ધિ નિધાન. પ્રભુ તમે સિદ્ધિને વળ્યા અને મારી સિદ્ધિ નિશ્ચિત થઈ ગઈ. જ્યોતમાંથી જ્યોત પ્રગટે તેમ ભગવાન મહાવીરનું નિર્વાણ એ ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાનનું નિમિત્ત બન્યું. 12 અંગસૂત્રો, દ્વાદશાંગી અને 14 પૂર્વના ધારક એવા ગૌતમ સ્વામી એ દિવસે સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા. ગૌતમ સ્વામીના પ્રશાંત મુખ પર પોતાનો મનોરથ સફળ થયાની પ્રસન્નતા ફેલાઈ રહી. એમનો આત્મા નિર્મળ થતા લોકાલોકને ઉદ્યત કરનાર કેવળ જ્ઞાનના એ સ્વામી બન્યા. દેવોએ દુંદુભી વગાડ્યા, માનવીઓએ મહોત્સવ રચ્યો અને એ સમય વિક્રમ સંવત પૂર્વે 470 વર્ષે આસોવદી અમાવાસ્યાની રાત્રિના પાછલા પહોરે આ ઘટના બની. દીપાવલી આપણને પ્રભુ મહાવીરનું સ્મરણ કરાવે છે, તો પ્રત્યેક નવા વર્ષની ઉષા આપણને ગુરુ ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાનની પરમ સ્મૃતિ જગાવે છે. તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પછી આપણી પરંપરામાં આ સૌથી વધારે છવાયેલું વ્યક્તિત્વ તે ગૌતમ સ્વામીનું છે. બેસતા વર્ષના મંગલ પ્રભાતે એમના પદો, છંદો, સ્તવનો વગેરે ભાવ વિભોર બનીને આપણે ગાઈને એમના પ્રભાવનું સ્મરણ કરીએ છીએ. ગૌતમ સ્વામીના વિરાટ અને બહુમુખી વ્યક્તિત્વને પામવાનું આપણું ગજુ નથી. અને તેઓ જેટલા મહાન તત્વજ્ઞાની હતા એટલા મહાન ઉદાર પુરુષ હતા. ગૃહસ્થાશ્રમમાં 14 વિદ્યાના પારંગત હતા, તો ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય બની 14 પૂર્વમાં પારંગત બન્યા. જ્ઞાનની ગરિમાએ બિરાજતા હોવા છતાં અત્યંત નમ્ર જીવન હતું એમનું. અનેક જીવોના ઉદ્ધારક હોવા છતાં એમના નામે આજે અનેક ચહેરાઓ ઉલ્લાસનો અનુભવ કરે છે. ગૌતમ સ્વામીએ જે ક્ષણે દીક્ષા લીધી એ ક્ષણથી એમનું મુખ્ય કાર્ય 2 રહ્યું: શાસન અને શાસન પ્રભાવના અને સાધના. એમણે સતત પરમાત્મા મહાવીર સ્વામીના ઉપદેશને જનજનમાં વહેતો કર્યો. એમની યશોગાથા રચાતી રહી અને ગવાતી રહી. શુભ કાર્યોમાં સદૈવ એમનું સ્મરણ થતું રહ્યું અને અધ્યાત્મના પંથે એ પૂજનીય બન્યા. દુઃખમાં ડૂબેલા માનવીઓને કે સાધનાના શિખરે બિરાજતા સાધકોને, એ સહુ કોઈને માટે ગૌતમ સ્વામી એક ઉદાહરણરૂપ બની રહ્યા. સંસારી અને યોગી એ બંનેના આ માર્ગદર્શક એને વિશે આપની સાથે વાત કરવાની મળી ત્યારે એક પરમ આનંદનો અનુભવ કરું છું.
અને હજી ઘણા ઘણા પ્રસંગો ચિત્તમાં આવે છે. ગૌતમ સ્વામીને અતિમુક્તકની કથા, કંડલિકની કથા, પરિવ્રાજક અંબડની કથા, કાલોદયનું સમાધાન, રેવતી અને મહાશતક, પેઢાલ પુત્ર, આ બધી કેટલી વાતો અદ્ભુત છે ગૌતમ સ્વામીના જીવનમાં, જેના વિશે ક્યારેક જોઈશું. આજે તો માત્ર મારી મનસ્થિતિ એવી છે કે કથા કેટલી કરું કે એનો છેડો નથી જડતો. મળતું કેટલું કહું તમને. આ તો હજી બાકી રહ્યું એ કહ્યું, હજી બીજું ઘણું બાકી છે, નથી કહેતો તમને. કથા કેટલી કહું કે એનો છેડો નથી જડતો, પ્રયત્ન કરું ઘણો પણ એનો પાર નથી મળતો. પૂર્ણ હોય તેને માટે વચન નથી જડતા, પૂર્ણ હોય તેને માટે વચન નથી જડતા. બસ વિરાટને વંદના કરી મૌન સ્વીકારી લઉં છું. જય શ્રી રામ.